વડોદરામાં જે દુર્ઘટના થઈ છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ ઘટનામાં જવાબદાર કોણ? કારણ કે બેશરમ તંત્ર જાણે કે કોઈ શરમ ના હોય તે રીતે અનેક રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવ્યું. સરકાર હવે તો જાગવું પડશે. હવે કેટલાના જીવ લેવાશે? ઝી 24 કલાકે સરકારનું ધ્યાન દોર્યું હતું. ઝી 24 કલાકે સરકારને કહ્યું હતું કે બ્રિજ બનાવો. આ બ્રિજ જર્જરિત હાલતમાં છે. ઝી 24 કલાકે સરકારને કહ્યું હતું કે આ બ્રિજ જર્જરિત છે, આ બ્રિજ ગમે ત્યારે તૂટી શકે છે, કંઈ પણ થઈ શકે છે, પરંતુ આ વાતની, આ અહેવાલને ધ્યાનમાં ન લેવાયો. ઝી 24 કલાકે વારંવાર સરકારને કહ્યું હતું કે બ્રિજ બનાવો. બ્રિજ બનાવવાની જે અપીલ કરી હતી પણ એ વાતને ધ્યાનમાં ન લેવાયું. અધિકારીઓ હવે જોઈ લો કે શું થયું છે. સરકારે બ્રિજ પર રફુ કરી માત્ર થીગડા મારી અને સંતોષ માની લીધો હતો. તંત્રના પહેલા તો નફ્ફટ અધિકારીઓ હવે ક્યાં ગયા છે તે એક મોટો સવાલ છે. એ અધિકારીઓ કે જેને રજૂઆતો મળી હતી તે જ સમયે જો સમારકામ થયું હોય, નવો બ્રિજ બનાવી દીધો હોય તો આ દુર્ઘટના ન સર્જાય, અનેક લોકોના જીવ ન ગયા હોત. ઝી 24 કલાકે બતાવ્યું હતું કે કંઈક કરો આ વિશે. તો આ જર્જરિત બ્રિજની સ્થિતિ અંગે ઝી 24 કલાકે તંત્રનું ધ્યાન દોર્યું હતું. 2 વર્ષ પહેલા ઝી 24 કલાકે રિયાલિટી ચેક પણ કર્યું હતું. 26 એપ્રિલ 2023 રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ઝી 24 કલાકે સ્થિતિ દર્શાવ્યા બાદ તંત્રએ માત્ર સમારકામ કરી અને સંતોષ માન્યો હતો. તે સમયે જો તંત્રએ સમયસર પગલાં લીધા હોત તો ઘટના ટાળી શકાઈ હોત, પરંતુ આ નગરોળ અને નફ્ફટ તંત્રને જાણે કે કંઈ જ દેખાતું નથી, કંઈ સંભળાતું નથી. તેઓ કદાચ કંઈ જોવા નથી માંગતા, એટલે જ આવી દુર્ઘટનાઓ બને છે અને પરિવારો ઉજળી જાય છે. પણ